અમદાવાદ પશ્ચિમના માનનીય સાંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકીનું પણ સ્વાગત છે. અમદાવાદ પૂર્વના માનનીય સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ મણિનગરના માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, અગ્ર સચિવ સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટ શ્રી અશ્વિની કુમાર, કમિશનર ઓફ પોલીસ અમદાવાદની શ્રી GS મલિક, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમદાવાદ મેડમ પ્રવીણા DK, Director General Sports Authority of Gujarat Shri RS Ninama, Secretary Sports Authority of Gujarat Shri IR Wala, Professor Dr. Arjun C. Rana, Vice Chancellor Swarnim Gujarat Sports University, OSD Sports Authority of Gujarat, Managing Director Transstadia, a Bhavya Transstadia na Managing Director Shri Udit Sheth અને દરેક મંચસ્થ મહાનુભાવોનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ખૂબ તાળીઓ સાથે સૌ મંચસ્થ વિરાજમાન લોકોનું આપણે સ્વાગત કરીએ. ધન્યવાદ. આપ સૌ ખેલવીરો માટે ખેલ મહાકુંભ 2.0 ની ભવ્ય શરૂઆત કરવા પધારેલ આપણા ગણમાન્ય અતિથિઓનું સ્વાગત કરવા આપણે સૌ અતિ ઉત્સુક છીએ. સર્વપ્રથમ હું માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને નમ્ર નિવેદન કરીશ કે આપ આપણા ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મેમેન્ટોથી સ્વાગત કરશો. આવો તાળીઓને અક્ષણથી વધાવીએ. ધન્યવાદ. હવે હું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારને માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું મેમેન્ટોથી સ્વાગત કરવા નમ્ર નિવેદન કરું છું. હવે હું ડિરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત શ્રી RS નિનામાને નમ્ર નિવેદન કરીશ કે આપ અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી શ્રીમતી પ્રતિભાબેન જૈનનું સ્વાગત કરશો. ધન્યવાદ. હવે સર્વ મંચસ્થ વિરાજમાન મહાનુભાવોનું સ્વાગત કરીશું. ધન્યવાદ. ગુજરાતના ખેલવીરો જેની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા એવા ખેલ મહાકુંભ 2.0 ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત ઉદ્બોધન કરવા આવો આમંત્રિત કરીએ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારને. આજના આ રંગારંગ અને ભવ્યાતિ ભવ્ય ખેલ મહાકુંભના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અને રમતગમત મંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પ્રતિભા જૈન, આપણા સંસદ સભ્યશ્રીઓ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, એમનો પણ હું વિભાગ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે મંચ ઉપર અહેમદાબાદ શહેર અને જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત છે. પક્ષના પણ ખૂબ સિનિયર આગેવાનો ઉપસ્થિત છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. શહેરના પોલીસ વડા કમિશનર ઓફ પોલીસ શ્રી GS મલિક સાહેબ, કલેક્ટર શ્રીમતી પ્રવીણા DK, ડૉક્ટર અર્જુન સિંહ રાણા, શ્રી ઉદિત શેઠ, ડાયરેક્ટર જનરલ શ્રી RS નિનામા, શ્રી RD ભટ્ટ અને શ્રી IR વાલાનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેસ અને મીડિયાના મિત્રો, સ્પોર્ટ્સ એસોસિએશનના સૌ પદાધિકારીશ્રીઓ,
કોચેસ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધારેલ સૌ પ્રતિભાગીઓ ભાઈઓ અને બહેનોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ શામ ખૂબ જ સુખદ અને સુંદર ઇવનિંગ છે. એને માણવા માટે આપના માટે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં આપ ખૂબ દૂર દૂરથી આવ્યા અને ઉત્સાહપૂર્વક આપ ભાગ લઈ રહ્યા છો. એ માટે આપનું પણ આભાર પણ હું પ્રકટ કરું છું અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે આગળ આપણે વધારીએ. થેન્ક યુ સો મચ. આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખેલ મહાકુંભ ગુજરાતમાં રમતગમત અને સ્પર્ધાની ભાવનાને સમાવે છે. વિવિધ રમતગમતમાં ભાગ લેનારા ખેલવીરોમાં હોય છે સમર્પણ, દ્રઢતા, ખેલદિલી, ટીમવર્ક અને શ્રેષ્ઠતા. ખેલ મહાકુંભ 2.0 માત્ર એક પ્રતિયોગિતા નથી, પણ આપણા ગુજરાતના રમતવીરોનો મહોત્સવ છે. આવો આપણા ગુજરાતમાં રમતગમતની શક્તિ અને સુંદરતાને પ્રેરિત કરતા ખેલ મહાકુંભ 2.0 ની ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ નિહાળીએ. જ્યાં પરસેવો પાડી પ્રતિભાનું પ્રમાણ પુરાય, આફતને અવસરમાં બદલી જેના થકી વિનર બનાય, જ્યાં મક્કમ મનોબળથી મેડલ સુધીનો માર્ગ સુનિશ્ચિત થાય, તે છે ખેલ મહાકુંભ 2.0. શીખો, રમો અને જીતો. तेरे कर्म में अगर सच्चाई है तो कर्म कहाँ निष्फल होगा. हर एक संकट का हल होगा, आज नहीं तो कल होगा. ચરૈવેતીના મૂળ સિદ્ધાંત પર ચાલનારા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક સ્વપ્નએ બદલી નાખ્યો એક યુગ. એક વિચારે જન્મ આપ્યો ક્રાંતિને અને એમના વિશ્વાસે સર કર્યા સફળતાના શિખર. 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી અને તેમની એ દૂરંદેશીની જ દેન છે કે આજે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. 2010 में गुजरात के मुख्यमंत्री के नाते उस कार्यकाल में खेल महाकुंभ की शुरुआत की थी और आज मैं कह सकता हूं, जिस सपने का बीज मैंने बोया था आज वटवृक्ष बनता दिखाई दे रहा है. આમ 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભને 2014 પછી જબરદસ્ત વેગ મળ્યો. ડબલ એન્જિન સરકારના મક્કમ અભિગમોના કારણે અનેક બંધ દરવાજા ખુલી ગયા. સ્પોર્ટ્સ માટે 293 કરોડના વિશેષ બજેટ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ ગતિએ સ્પોર્ટ્સને આગળ વધારી રહ્યા છે. એટલે જ તો 2023માં ખેલ મહાકુંભ 2.0માં બહોળો પ્રતિસાદ મળતા રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું. ખેલાડીઓના આ જ ઉત્સાહને જોતા જ સરકારે ખેલ મહાકુંભ 2.0માં 4 નવી રમતો ઉમેરી કુલ 39 રમતોનો સમાવેશ કર્યો અને દિવ્યાંગો માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. વિજેતા ખેલાડીઓને 45 કરોડ સુધીના રોકડ પુરસ્કારોથી સન્માનિત કરાશે. વડાપ્રધાન શ્રી, આપને જણાવતા ગર્વ અને આનંદ થાય છે કે આપ શ્રીએ 10 વર્ષ પહેલા રમત ગમતને ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેને અમે આપના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સાકાર કર્યો છે. પૌષ્ટિક આહારથી માંડીને વિશ્વ કક્ષાની ટ્રેનિંગ, કોચિંગ, રમતગમતના સંકુલો અને આકર્ષક પારિતોષિક દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આજે ખેલ મહાકુંભથી ગુજરાતના ગામે ગામથી એક સારો ખેલાડી બહાર આવી રમતગમતમાં દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં 3 મહિનાથી પણ ઓછા સમયગાળામાં 36મી નેશનલ ગેમ્સનું અભૂતપૂર્વ સફળ આયોજન થયું. ભારતમાં પહેલીવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું પણ ગુજરાતમાં જ આયોજન કરાયું. શક્તિ દૂત જેવી વિવિધ યોજનાઓ અને અદ્યતન સ્પોર્ટ્સ પોલિસી થકી ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આજે ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે અને 22 જિલ્લાઓમાં 24 સર્વોત્તમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. 33 જિલ્લાઓમાં 40 જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે. આમ રાજ્યમાં કુલ 1,27,864 જેટલા રમતવીરોને રમતગમત ક્ષેત્રે સર્વોત્તમ તાલીમ અપાઈ રહી છે. આ સાથે જ 2036 ઓલિમ્પિક્સ માટે આજે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે. રાજ્ય સરકારે આ વખતે ગુજરાતના તમામ યુવાનોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે ખેલ મહાકુંભમાં તમામ યુવાનો 2 જેટલી રમતોમાં ભાગ લઈ શકશે. 1 થી વધારીને 2 કરવામાં આવે. સ્પોર્ટ્સ સેક્ટરમાં દેશમાં સૌથી મોટું આયોજન તો છે જ, પણ આ આયોજનની અંદર રમતની અંદર આટલા મોટા બદલાવ, આટલા મોટા ઇનામો આ તમારા સૌ માટે દર્શાવે છે કે આવનારો સમય સ્પોર્ટ્સનો સમય છે. ખેલે તે ખેલેના મંત્રને સાકાર કરતી સ્પોર્ટિંગ કમ્યુનિટી માટે ખેલ મહાકુંભ 2.0 નો શુભારંભ સફળતાના સુવર્ણ શિખરો સુધી લઈ જશે. કારણ કે અહીં ઘડાય છે ભવિષ્યના સ્પોર્ટ્સ સ્ટાર. અહીં પૂરા જોશથી થાય છે મજબૂત રાષ્ટ્ર નિર્માણ. આ જંગ નથી પણ જુસ્સો છે, જે જંગથી જરાય કમ પણ નથી. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. આજે આપણી સાથે આપણા ગુજરાત રાજ્યની અનેક ખેલ પ્રતિભા ઉપસ્થિત છે, જેઓએ માત્ર ગુજરાતનું જ નહીં પણ ભારત દેશનું નામ પણ રોશન કર્યું છે. આજે તેઓને આપણા સમગ્ર રાજ્ય તરફથી અને આપણા ગુજરાત સરકાર તરફથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી તેઓને પુરસ્કૃત કરશે. સર્વપ્રથમ પેરા એશિયન ગેમ્સ 2023 હોંગઝુઆન ચાઇના ખાતે સિદ્ધિ મેળવનાર આપણા પ્રતિભાવંત ખેલાડીઓનું સન્માન કરીશું, જેમાં પેરા એશિયન ગેમ્સ 2023માં વ્યક્તિગત ઇવેન્ટમાં ટેબલ ટેનિસમાં 1 બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રીમતી ભાવિનાબેન પટેલને માનનીય મુખ્યમંત્રી શ્રી ₹50 લાખનો ચેક અર્પણ કરશે. ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. આ તમારા જ રોલ મોડલ્સ અહીંયા પુરસ્કાર લઈ રહ્યા છે. પેરા એશિયન ગેમ્સ 2023માં વ્યક્તિગત ઇવેન્ટમાં ચેસમાં 1 ગોલ્ડ મેડલ અને ટીમ ઇવેન્ટમાં 1 ગોલ્ડ મેડલ જીતનાર શ્રી દર્પણ ઇનાનીને માનનીય મુખ્યમંત્રી શ્રી ₹40 લાખનો ચેક અર્પણ કરશે. અનેક શુભેચ્છાઓ. પેરા એશિયન ગેમ્સ 2023માં એથ્લેટિક વ્યક્તિગત ઇવેન્ટમાં 1 ગોલ્ડ મેડલ જીતનાર નિમિષા CS ને માનનીય મુખ્યમંત્રી શ્રી ₹30 લાખનો ચેક અર્પણ કરશે. અભિનંદન. પેરા એશિયન ગેમ્સ 2023માં
ચેસની વ્યક્તિગત ઇવેન્ટ 1 બ્રોન્ઝ મેડલ અને ટીમ ઇવેન્ટમાં 1 ગોલ્ડ મેડલ જીતનાર શ્રી અશ્વિન મકવાણાને માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપિયા 20 લાખનો ચેક અર્પણ કરશે. પેરા એશિયન ગેમ્સ 2023માં ચેસની વ્યક્તિગત ઇવેન્ટમાં 1 બ્રોન્ઝ મેડલ અને 1 ટીમ ઇવેન્ટમાં 1 બ્રોન્ઝ મેડલ જીતનાર હિમાંશી રાઠીને માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપિયા 14 લાખનો ચેક અર્પણ કરશે. તેમના માતુશ્રી આ ચેક સ્વીકારશે. પેરા એશિયન ગેમ્સ 2023માં બેડમિન્ટનની વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર રચના પટેલને રૂપિયા 10 લાખનો ચેક અર્પણ કરવા માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર નિવેદન. પેરા એશિયન ગેમ્સ 2023માં એથ્લેટિક્સની વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર શ્રી રામસિંહ પઢિયારને માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપિયા 10 લાખનો ચેક અર્પણ કરશે. હવે વિવિધ રમતોમાં દિવ્યાંગ ખેલ પ્રતિભાઓ જે સુંદર પ્રદર્શન કરી સફળતા મેળવી છે તેઓને પુરસ્કાર એનાયત થશે. સર્વપ્રથમ રાષ્ટ્ર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં વ્યક્તિગત ઇવેન્ટમાં 6 ગોલ્ડ મેડલ મેળવનાર છે શ્રી વ્યોમ પાવા. તેને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 8 લાખનો પુરસ્કાર મળશે. રાષ્ટ્ર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં 2 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ મેળવેલ છે શ્રી જીગર ઠક્કરે. માનનીય મુખ્યમંત્રી શ્રી તેને 7 લાખનો ચેક અર્પણ કરશે. ખૂબ ખૂબ અભિનંદન. રાષ્ટ્ર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવનાર શ્રી જૈનીશ સારંગને માનનીય મુખ્યમંત્રી શ્રી 7 લાખનો ચેક અર્પણ કરશે. રાષ્ટ્ર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ 2 સિલ્વર મેડલ મેળવનાર નીતિ રાઠોડને પણ માનનીય મુખ્યમંત્રી શ્રી 7 લાખનો ચેક અર્પણ કરશે. હવે છે આંતરરાષ્ટ્રીય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાની રાઇફલ શૂટિંગની સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં 1 ગોલ્ડ મેડલ 5 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ મેળવનાર શ્રી કેવલ પ્રજાપતિ. તેઓને માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે 30.30 લાખ રૂપિયાનું પુરસ્કાર પ્રાપ્ત થશે. આંતરરાષ્ટ્રીય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાની રાઇફલ શૂટિંગની સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં 1 ગોલ્ડ મેડલ 1 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવનાર એલાવેનિલ વેલારીવનને માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે રૂપિયા 15,98,000નો ચેક મળવા પાત્ર છે. તેમના માતા આ ચેક સ્વીકારશે. રાષ્ટ્ર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં શ્રી દેવાંશ પરમારે વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં 5 ગોલ્ડ મેડલ 9 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેમને રૂપિયા 11.50 લાખનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સુપ્રત થશે. રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં સ્વિમિંગની વ્યક્તિગત ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે માના પટેલે. તેઓને રૂપિયા 11 લાખનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થનાર છે. તેમના પિતાશ્રી આ પુરસ્કાર સ્વીકારશે. ખૂબ તાળીઓ સાથે તમારા બધા જ ખેલ રસિકો તરફથી આપણે આ બધા ખેલ પ્રતિભાઓને ખૂબ તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ
સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર બની ગયો છે. આવો ખૂબ તાળીઓ સાથે આ વિશે વધુ વાત કરવા આમંત્રિત કરીએ માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને. ગુજરાત તૈયાર છે? હવે મુખ્યમંત્રી શ્રી અહીંયા હાજર હોય અને અવાજ એટલો ધીરો ધીરો ચાલે ખરી ભાઈ? ચાલો બધા જ એક સાથે, ગુજરાત તૈયાર છે? ગામે ગામ રમત રમવા તૈયાર છો? ખેલ મહાકુંભ માટે તૈયાર છો? ખેલ મહાકુંભ 2.0 ના આજે શુભારંભ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી, યુવાનો માટે રમતગમત ક્ષેત્રે અનેક બદલાવો લાવવા માટે, હર હંમેશ યુવાનોના હિતમાં નિર્ણય લેવા માટે, યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે તમામ નિર્ણયોમાં હંમેશા પોઝિટિવ રહીને આમે વિચારીને જઈએ, એનાથી એક ડગલું આગળ નિર્ણય લેવા માટે હા પાડનાર મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદના મેયર આદરણીય શ્રીમતી પ્રતિભાબેન, ધારાસભ્ય શ્રી અમિતભાઈ, ધારાસભ્ય શ્રી અમુલભાઈ, શ્રી બાબુસિંહ જાદવજી, શ્રી અશ્વિની કુમાર, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી થેનારસનજી, શ્રી હસમુખભાઈ પટેલ, કલેક્ટર શ્રીમતી પ્રવીણા ડીકેજી, પોલીસ કમિશનર શ્રી GS મલિક, RS નીનામા, શ્રી RD ભટ્ટ, IR વાલા, અર્જુનસિંહ રાણા, ઉસ્માન પટેલ, ઉદિતભાઈ શેઠ અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, મારા પ્રિય મિત્રો, આજે ખેલ મહાકુંભની એક નવી શરૂઆત થઈ રહી છે. 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે જોડાય તે માટે કચ્છથી લઈને ડાંગ સુધીના તમામ ગામડાઓમાં, ગામમાં રહેનાર યુવાનોને રમતગમત ક્ષેત્રે એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી. 2010માં ખેલ મહાકુંભમાં કુલ મળીને 15 લાખથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો અને આજે 2023માં ખેલ મહાકુંભની યાત્રા 66 લાખ યુવાનો જોડે આગળ વધી રહી છે. હું ગુજરાતના સૌ યુવાનોને આ વર્ષે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના રમતગમત વિભાગને આ બાબતે છેક ગામડાઓ સુધી પહોંચવા બદલ બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખેલ મહાકુંભ 2.0 આ વર્ષે કુલ 39 રમતો, 7 વય જૂથમાં અને કુલ 45 કરોડ રૂપિયાની ઇનામ રાશિ આદરણીય મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના પ્રત્યેક યુવાનો રમતગમતમાં જોડાય તે માટે 45 કરોડ રૂપિયાની ઇનામ રાશિ આ વખતે ખેલ મહાકુંભમાં ડિક્લેર કરી છે. આ જ રીતે આ વર્ષે ખેલ મહાકુંભ 2.0માં તાલુકા કક્ષાના વિજેતાઓને બી ઇનામ આપવામાં આવશે. એ જ રીતે આ વર્ષે ખેલ મહાકુંભ 2.0માં સ્કૂલો જે વિજેતા થશે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, તેને બી ઇનામની રાશિ આપીને સ્કૂલમાં રમતગમત ક્ષેત્રની અંદર બદલાવ લાવવા માટે, નવા સામાનો ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. આજે આપણે દિવ્યાંગ ખેલાડીઓને આદરણીય મુખ્યમંત્રી શ્રી જ્યારે ઇનામની રાશિ આપતા હતા, મારી આજે ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે જે કોઈ એમ કહેતા હોય કે રમતગમતમાં કેરિયર શું છે, આજે મારો મિત્ર દર્શન, વડોદરાનો ખેલાડી, મારા વડોદરા પ્રવાસ દરમિયાન મળ્યો
અને કોઈક પોલિસીના કારણે એશિયામાં એવોર્ડ વિજેતાને બી રકમ ના આપી શકતા હતા, પરંતુ મુખ્યમંત્રીશ્રીને મળતાની સાથે તેમાં પરવાનગી આપી પોલિસીની અંદર બદલાવ લાવવામાં આવ્યો. 2 કરોડથી વધારે રૂપિયાની રાશિ આજે આપ જે જોઈ રહ્યા છો એ પોલિસીની અંદર નાનો એવો બદલાવના કારણે આજે મારા દિવ્યાંગ ખેલાડીઓને આપણે આ મદદ કરી શક્યા છે. દિવ્યાંગ ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે આ બદલાવ લાવવામાં આવ્યો. સાહેબ, 40 લાખ રૂપિયાની ચેક, 50 લાખ રૂપિયાનો, 10 લાખ રૂપિયાના, 15 લાખ રૂપિયાના ચેક, આટલી મોટી રકમની રાશિ કોઈ રાજ્ય સરકાર દ્વારા કોઈ દિવ્યાંગ રમતની અંદર, પેરા રમતની અંદર જો આપવામાં આવતી હોય તો એકમાત્ર રાજ્ય એ આપણું ગુજરાત રાજ્ય છે. ખેલ મહાકુંભે ગુજરાતની ઇમેજમાં બદલાવ લાવ્યો. પહેલા મારા ગુજરાતના યુવાન ખેલાડીઓ નેશનલ કક્ષાની જ્યારે રમતોમાં ભાગ લેવા જતા હતા, આપણા ગુજરાતના ખેલાડીઓને લોકો ખમણ, ફાફડા, જલેબી, ખમણ ઢોકલાના નામે ઓળખતા હતા. આજે ગુજરાતનો ખેલાડી નેશનલ રમતની અંદર ભાગ લેવા જાય છે તો અનેક રાજ્યોના ખેલાડીને હરાવીને ગુજરાત માટે મેડલ લઈને આવે છે. એવા ગુજરાતના સૌ ખેલાડીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ ગુજરાતીઓએ આદરના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ઐતિહાસિક સમયની અંદર, શોર્ટેસ્ટ ટાઈમની અંદર નેશનલ ગેમનું આયોજન કર્યું. સૌથી સર્વશ્રેષ્ઠ નેશનલ ગેમ આયોજન કરવાનો અવસર આપણે સૌ લોકોને પ્રાપ્ત થયો. ગુજરાતમાં નેશનલ ગેમ્સે એક નવો ઇતિહાસ રચ્યો. એ જ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું. આ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સેન્ટર 26 જેટલા બની ગયા છે. આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં કામગીરી પૂર્ણ કરશો. ગુજરાતના તમામ જિલ્લાઓના એક તાલુકામાં તાલુકા કક્ષા સ્પોર્ટ્સ સેન્ટર વિકસાવવામાં આવશે, જેથી ગુજરાતના ગામડાઓમાં રહેતા ખેલાડીઓને બી ત્યાં જ પ્રેક્ટિસ મળે અને પોતાના પરિવાર જોડે રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં DLSS યોજના થકી ગુજરાતના 4890 ખેલાડીઓને ભણવાની જોડે જોડે રમત ગમતની ટ્રેનિંગ લઈ શકે તે માટે પ્રત્યેક ખેલાડી માટે વાર્ષિક 1,63,000 રૂપિયા આદરણીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આવા 4890 વિદ્યાર્થીઓ ગુજરાતભરમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. એ જ રીતે રાજ્યની ઇન સ્કૂલ યોજનાઓ થકી ગુજરાતમાં કુલ 232 ઇન સ્કૂલ કાર્યરત છે, જેમાં હજારોની સંખ્યામાં ખેલાડીઓ ભણે બી છે અને રમત ગમતમાં ટ્રેનિંગ બી લે છે. જેમાં રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી આવા પ્રત્યેક ખેલાડીની પાછળ 1,21,000 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ ખેલાડીઓ માટે ચૂકવવામાં આવે છે. રાજ્યમાં શક્તિદૂત યોજના થકી આપણા ખેલાડીઓ ઓલિમ્પિક સુધી કઈ રીતે પહોંચે એ મિશન જોડે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કામ કરી રહી છે. આપ સૌ યુવાનોનું ભવિષ્ય આ રાજ્યમાં રમતગમત ક્ષેત્રમાં 100% ઉજ્જવલ થાય તે માટે રાજ્ય સરકાર દરરોજ અને નિરંતર આપ સૌ જોડે છે. આપ સૌ માત્ર મહેનત કરો, આપણું કેરિયર 100% સ્પોર્ટ્સમાં બને તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારે, તમામ દિશાએ આપ સૌ લોકો જોડે ઊભી છે. આપ સૌ લોકો રાત દિવસ એક કરીને ગુજરાતને, ભારત દેશને મેડલ અપાવવા માટે દુનિયાના અલગ અલગ દેશોમાં જે કોઈ કોમ્પિટિશનો થાય તેમાં ભાગ લેવા માટે તમને કોઈ બી પ્રકારની તકલીફ પડતી હોય, રાજ્ય સરકારે પોલિસીઝની અંદર બદલાવ લાવીને તમને સૌ લોકોને નાની મોટી જે કોઈ મદદ થઈ શકતી હોય એ મદદ કરવા માટે બી હંમેશા તૈયાર છે. આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં રાજ્યના રમતગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભ 2.0 આ વર્ષે આખો વર્ષ ચાલવાનું છે. આ આખા વર્ષ દરમિયાન તમે સૌ લોકો પહેલા એક જ રમતમાં ભાગ લઈ શકતા હતા. આ વર્ષે તમે તમામ લોકો 2 રમતમાં ભાગ લઈ શકશો.
તમે સૌ લોકો પોતપોતાના જે રુચિ છે એમાં ભાગ લો. ખેલને રમતને વિકસાવવા માટે આપ સૌ લોકો મદદગાર થાઓ તેવી આપ સૌ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું. આપ સૌ લોકો ખેલ દિલ્હીથી ખેલ મહાકુંભની અંદર ભાગ લેશો એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. માનનીય મંત્રી શ્રી, આપના ઉત્સાહપૂર્ણ શબ્દો માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. ગુજરાતના દરેક બાળકના વ્યક્તિત્વ વિકાસમાં રમત ગમતનું એક આગવું સ્થાન હોય અને તે માટે તેમને બધી જ સુખ અને સુવિધા મળી રહે તેના માટે જેઓ સંકલ્પબદ્ધ છે એવા કર્તવ્યનિષ્ઠ અને લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ તાળીઓ સાથે તેઓના વિશેષ ઉદ્બોધન માટે અને ખેલ મહાકુંભ 2.0 નો પ્રારંભ કરવા માટે આમંત્રિત કરીએ. રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી બાબુસિંહ યાદવ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, પ્રદેશના સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અર્જુનસિંહ રાણા, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ, શ્રી પરેશભાઈ લાખાણી, એસએજીના ડાયરેક્ટર શ્રી આરડી ભટ્ટ, ટ્રાન્સટેડિયા ગ્રુપના ચેરમેન શ્રી ઉદિતભાઈ શેઠ, કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, સ્પોર્ટ્સ ક્ષેત્રના સૌ અગ્રણીઓ, ઉપસ્થિત સૌ ખેલાડીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં વ્યક્તિત્વ ઘડતર માટે રમતગમત ક્ષેત્રને વિશેષ મહત્વ આપ્યું છે. વડાપ્રધાનશ્રીની આગવી વિઝનરી લીડરશીપને કારણે જ પાછલા વર્ષોમાં સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. ગુજરાતને તો 2 દાયકાથી વડાપ્રધાનશ્રીના વિઝનરી લીડરશીપનો લાભ મળી રહ્યો છે અને તેમના જ દિશા દર્શનમાં આપણે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા કટિબદ્ધ બન્યા છીએ. આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ. આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ છે. વડાપ્રધાનશ્રીના વિચારથી રાજ્યમાં તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓને બહાર લાવવા માટે બાળકો, યુવાનો, અબાલવૃદ્ધ સૌને ખેલ પ્રતિભા ઝળકાવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે, જેના કારણે ગુજરાતમાં ખેલકૂદ સંસ્કૃતિની આગવી પરંપરા સ્થપાઈ છે. એટલું જ નહીં, આજે તો ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન આપ્યા છે. 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભના આ ભવ્ય ખેલ મેળાનો પ્રભાવ રાજ્યના રમતગમત ક્ષેત્રના વિકાસમાં વ્યાપક રહ્યો છે. પ્રથમ ખેલ મહાકુંભના 16.5 લાખ જેટલા રમતવીરો જોડાયા હતા, તો આ ખેલ મહાકુંભ 2.0માં 66 લાખથી વધુ રમતવીરો જોડાયા છે. આ રમતવીરોને કુલ આશરે 45 કરોડ રૂપિયાના ઇનામો મળવાના છે.
રમતગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવા 2006માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શક્તિદૂત યોજના અમલમાં મુકાઈ, જેના પરિણામે પાછલા વર્ષોમાં ગુજરાતને હરમિત દેસાઈ, અંકિતા રૈના, માના પટેલ, સરિતા ગાયકવાડ જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ આપણને મળ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ તથા દીર્ઘદ્રષ્ટિના લાભ મળ્યો તે પછી ગુજરાત રમતગમત ક્ષેત્રના સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે. રાજ્યમાં ખેલાડીઓને બેસ્ટ પ્લેટફોર્મ, પ્રેક્ટિસ અને પ્રોત્સાહન મળી રહે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ અનેક કાર્યો કર્યા છે. તેમના માર્ગદર્શનમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના તો ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસનું એક સીમાચિહ્ન બની છે. આદરણીય નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી પણ અમલમાં મૂકી છે. તેમણે શરૂ કરેલી રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની આ પરંપરા હવે રાષ્ટ્રીય ફલક પણ મળ્યું છે. ખેલ મહાકુંભનો વિચાર વડાપ્રધાન શ્રી રાષ્ટ્રીય સ્તરે લઈ ગયા અને દેશને ખેલો ઇન્ડિયાની ભેટ તેમણે આપી છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહન આપવા આપણે થોડા સમય પહેલા જ અહીં ભવ્ય સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સ્પોર્ટ્સને ઇન્સ્પાયર, એન્કરેજ અને સેલિબ્રિટી કરવા અનેકવિધ પ્રકલ્પો શરૂ કર્યા, તેમજ રાજ્યમાં મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાની શરૂઆત કરી. 2 દાયકા પહેલા જે બજેટ 2.5 કરોડ રૂપિયાનું હતું, આજે ગુજરાત સરકારમાં સ્પોર્ટ્સનું બજેટ 293 કરોડ રૂપિયા જેટલું થયું છે. એટલું જ નહીં, પાછલા 2 દશકામાં રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટરની સ્થાપના સંખ્યામાં પણ 8 ગણો આપણે વધારો કર્યો છે. સાથીઓ, રમતગમત સાંસ્કૃતિક સૌને ફિઝિકલ ફિટ અને મેન્ટલી કોમ્પિટેટિવ રાખવાની મદદ એનાથી મળી રહી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને આજ ફિટનેસ અને કોમ્પિટેટિવ સ્પિરિટ સાથે આપણે સાકાર કરીશું એવા વિશ્વાસ અને ખેલ મહાકુંભ 2.0ના સૌ ખેલાડીઓને જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. मानव रक्त बहावी जोम जगावो तन मन सागे आजे रोम रोम जगावो आप उठेंगे धरती माटे आज न मिलो आपन के अवसर में बल्दी आज न मिलो खेल खेल तू सौनी साथे खेल खेल गुजरात खेल खेल छे महाकुंभ हाथे खेल खेल गुजरात
मंजिल लग आज ऊंची कूद लगावी करशूं आसमान पर राज आज जीतना डंको डंके नई रे नभू प्रभात खेल खेल तू सौनी साथे खेल खेल गुजरात खेल खेल तू सौनी साथे खेल खेल गुजरात खेल खेल तू सौनी साथे खेल खेल गुजरात खेल खेल महाकुंभ जहाते खेल खेल गुजरात खेल खेल तू सौनी साथे खेल खेल गुजरात खेल खेल महाकुंभ जहाते खेल खेल गुजरात खेल खेल तू सौनी साथे खेल खेल गुजरात खेल खेल महाकुंभ जहाते खेल खेल गुजरात જીતવાનો જોશ છે ને હારની જેત કર કુદરે પડકારવાનું આજ લઈને જ કર મન ભરીને ખેલ તું દિલમાં લઈને મન તારું મેદાન છે ને તારી સાથે જ જા ખેલ 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 તું રંગ આખા તું લઈ ખેલ 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 તું ખેલ મહાકુંભ લઈ ખેલ 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 તું ખેલ મહાકુંભ લઈ ખેલ 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 ગુજરાત 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 ખેલ 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 ગુજરાત 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 ખેલ 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 ખેલ
ખેલ મહાકુંભની ભેટ મળવા માટે આપણે સૌ ઉત્સુક હતા અને એ ઘડી અત્યારે આપણી સમક્ષ હતી. ચાલો એક સાથે આપણે આભાર માનીએ, થેન્ક યુ કહીએ. 1 2 3 થેન્ક યુ. ગુજરાતના ખેલવીરો અને ખેલ રસિકો માટે મહાકુંભ 2.0 નો ભવ્ય શુભારંભ કરવા બદલ અને આપની માનક ઉપસ્થિતિ માટે ચાલો માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી અને સર્વે અતિથિ વિશેષને આપણે ખૂબ તાળીઓ સાથે આભાર કહીએ અને ફરી આ જ સ્થળે મળવા માટે તેઓને નિમંત્રણ આપીએ અને ધન્યવાદ કરીએ. થેન્ક યુ વેરી મચ. Honorable Chief Minister of Gujarat State, Honorable Minister Sir, Honorable Mayor Madam, and everyone. Thank you very much.
રમશે 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 ગુજરાત, ભાગ તું લગાવી દે, છેદમ તો બતાવી દે, આગ તું લગાવી દે, છેદમ તો બતાવી દે, તારા લક્ષ્યની તું કરી દે શરૂઆત. રમશે 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 ગુજરાત, જીતશે 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 ગુજરાત, રમશે 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 ગુજરાત, જીતશે 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 ગુજરાત. તારી જીતને આ પડકાર છે, તારી હારને આ લલકાર છે, આખી જિંદગી એક જંગ છે, એને જીતવા તું તૈયાર રે. બસ જરા હિંમત કર, સમયની કિંમત કર, બસ જરા હિંમત કર, સમયની કિંમત કર, તારા ડરને તું મારી દેને લાત. રમશે 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 ગુજરાત, જીતશે 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 ગુજરાત, રમશે 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 ગુજરાત, જીતશે 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 ગુજરાત. રાખજે તું તારો બુલંદ હોસલો, કરી લે તું તારો મકમ ફેસલો, મુઠ્ઠી બંધ કરીને નિર્ધાર કરી લે, તારા માથે કંઈક તું પુરવાર કરી દે, તું પુરવાર કરી દે. બસ જરા હિંમત કર, સમયની કિંમત કર, બસ જરા હિંમત કર, સમયની કિંમત કર, તારી જીત થકી ઉગશે આ સોને